નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો વિદેશથી ક્રિકેટ છટ્ટો રમાડતી એપ્લિકેશનનો ગેમલિંગ એક્ટમાંથી બાકાત। ગેરકાયદેસર ક્રિકેટ છટ્ટો નિર્કુંજ રહેશે। વાહનોની સંખ્યા મામલે ગુજરાત દેશમાં 5મા ક્રમે, જ્યારે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ વાહન 5 કરોડ વાહન ધરાવે છે। વડોદરામાં નાલ ઉઘરાવી હોટલમાં જુગાર રમાડતા શખ્સ સહિત 8 જુગારીઓ ઝડપાયા, જ્યારે 5.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। શિનોર તાલુકામાં ઘરમાં જ ગાંજાનું વાવેતર કરી નશાનો કારોબાર કરતા શખ્સની ધરપકડ કરવામાં આવી। 2.61 લાખનો મુદ્દામાલ જપ્ત પણ કરવામાં આવ્યો। સુરતમાં પાલિકા અને પોલીસ ઊંઘતી રહી અને સ્વામી વિવેકાનંદ બ્રિજ પર રવિવારે બજાર ભરાઈ ગયું। નવા શૈક્ષણિક સત્રમાં સુરતની ખાનગી શાળામાં 13,000 જેટલા વિદ્યાર્થીઓએ પાલિકાની શાળામાં લીધો પ્રવેશ। જામનગર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે 25 ડેમમાંથી 10 જળાશયો ઓવરફ્લો થયા, જ્યારે મિત્રો 7 ડેમોમાંથી પાટિયા ખોલી પાણી છોડવામાં આવ્યું। 7th ડે સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ શરૂ, અન્ય શાળાઓમાં એડમિશનના અંગે ડીએઓનો મોટો નિર્ણય। વડોદરાના માંજલપુરમાં સન સિટી સર્કલ પાસે 82 વર્ષના વૃદ્ધાના ગળામાંથી સોનાનું 2 તોલાનું ડોકિયું આંચકીને મહિલા ફરાર। જંબુસર બાયપાસ ચોકડીએ રિક્ષામાં પેસેન્જર બેસાડવાની તકરારમાં રિક્ષા ચાલક પર ચાકુથી હુમલો, હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો। આજથી વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો પ્રારંભ, પરંપરાગત રમતોની જામશે હરિભાઈ। એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ ધરાવતા લોકો માટે મહત્વના સમાચાર। આગામી મહિનાની 1લી તારીખથી અર્થાત 1 સપ્ટેમ્બર 2025થી એસબીઆઈ કાર્ડ્સ પોતાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવશે। દિવાળીથી નહીં, દશેરા પહેલા જીએસટીમાં રાહતની શક્યતા, સરકારને થશે ₹40,000 કરોડનું નુકસાન। આઈપીએલ 2026 વિરાટ કોહલીનો ખાસ મિત્ર આરસીબીનો કોચ બનવા તૈયાર, કહ્યું મારું દિલ આ ટીમ માટે જ ધડકે છે। માનવીમાં ખતરનાક સ્ક્રુવર્મ વાયરસ મળ્યો, અમેરિકાના મેરીલેન્ડમાં મળી આવ્યો દર્દી। ઈડીએ દરોડા પાડ્યા તો દિવાલ ખુદીને ભાગ્યા ધારાસભ્ય, ફોન તળાવમાં ફેંક્યો તો કીચડામાંથી ઝડપાયો। ભારતનું સુદર્શન ચક્ર દુશ્મનના આક્રમણ સામે અમોઘ સાબિત થતી ભારતીયની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ। પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી સાથે જોડાયેલી માહિતી નહીં આપીએ, દિલ્હી હાઈકોર્ટે રદ કર્યો સીઆઈસીનો આદેશ। મહારાષ્ટ્રના પુણેથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી, પતિનો જીવ બચાવવા પત્નીએ લીવર દાન કર્યું, સર્જરી બાદ બંનેના મોત। પીએમ સીએમ અને મંત્રીઓની ખુરશી છીનવાતા બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ, ભાજપના બંને હાથમાં લાડુ। ઉત્તર પ્રદેશની રામપુરા જિલ્લામાં એક ગામમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો, 10 વખત પ્રેમી જોડે ભાગી વિવાહિત મહિલા, હવે કહ્યું પતિ અને પ્રેમી બંને જોડે 15 દિવસ રહીશ। જ્યાં સસ્તું મળશે ત્યાંથી જ ઓઇલ ખરીદશું, ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને ભારતનો સ્પષ્ટ જવાબ। રૂમ બુક કરું છું હોટલમાં, અભિનેત્રીના ગંભીર આરોપ બાદ કોંગ્રેસે ધારાસભ્યને કર્યો સસ્પેન્ડ। રીલનો શોખ ભારે પડ્યો, ધસમસતા પ્રવાહમાં તણાયો 22 વર્ષનો યુટ્યુબર, કેમેરામાં કેદ થયા ખોફનાર દ્રશ્યો। પૂર આવી શકે તેમ છે, ભારતે માનવતા દાખવી સમય રહેતા આપી ચેતવણી, છતાં પાકિસ્તાને કરી નાપાક હરકત। ટેરિફ વિવાદ વચ્ચે ભારતની ઓઇલ આયાત અંગે ચોંકાવનારો ખુલાસો, સરકારે જાહેર કર્યા આંકડા। 40,000 વસૂલવા વડોદરાના જેતલપુર રોડ વિસ્તારની હોટલમાં તોડફોડ કરનારા 4 હુમલાખોરોને પોલીસે ઝડપી પાડી ઉઠબેસ કરવામાં આવી। વડોદરાના રાવપુરામાં ઉભરાતી ગટર મુદ્દે ગંદા પાણીમાં વોર્ડ ઓફિસરને ગટરમાં ઉતારવાની ચીમકી, કોન્ટ્રાક્ટ સિસ્ટમ હટાવો, પરિવાર અને યુવાનોને બચાવો, વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર।
ચૈતર વસાવા સામે ચૂપ કેમ છો? મૌન રહેશો તો પતી જશો. ભાજપ સાંસદે પક્ષના નેતાઓને આડે હાથ લીધા. વડોદરામાં જીવન સ્વાર્થી 4 રસ્તા પર આવેલી સ્વાતંત્ર્ય સેનાની તડકી તોડી બેફામ વાહન ચાલક ફરાર. ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામની હરણાવ નદીમાં 2 પરિવાર ફસાયા. ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ. પંચમહાલ જળબંબાકાર, હડપ અને પાનમ ડેમમાં પાણીની આવક વધતા તંત્ર એલર્ટ જોવા મળ્યું. વિસર્જન બાદ માત્ર 20 મિનિટમાં જ પીગળી જાય. સુરતના કલાકારે બનાવી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ફરી પાણી છોડવામાં આવ્યું. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના પણ આપવામાં આવી. જૂનાગઢમાં વંદે માતરમ ટ્રેનની અડફેટે મહિલાનું મોત. શાકભાજી ખરીદી ઘરે જતી વખતે દુર્ઘટના ઘટી. અમદાવાદથી પીએમ નરેન્દ્ર મોદીનો અમેરિકાને જવાબ. ભલે ગમે તેટલું દબાણ હોય, ખેડૂતોને નુકસાન નહીં થવા દઉં નરેન્દ્ર મોદી. લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં રોકાણના બહાને ₹7.62 કરોડની ચીટિંગના કેસમાં આરોપીના જામીન નામંજૂર. ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. 14 થી વધુ જિલ્લાઓમાં રેડ એલર્ટ. ગૂગલના 250 કરોડ યુઝર્સના અંગત ડેટા ચોરાયા. અત્યાર સુધીની સૌથી મોટી ઘટના હોવાની શક્યતા. દેશમાં પહેલી વખત ભારતીય રેલવેએ પાટા વચ્ચે સોલર પેનલ સિસ્ટમ લગાવી. 3.21 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે. અમદાવાદમાં કાલે સોમવારે 25 ઓગસ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો થયો હતો. વડાપ્રધાનનો બંદોબસ્ત પતાવી પરત આવતા મહિલા કોન્સ્ટેબલ અને 108 મહિલા કર્મચારીઓનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું. મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે કડાણા ડેમમાં 1,50,000 ક્યુસેક પાણીની આવક વધી છે. જ્યારે મિત્રો રાત્રિના સમયે કડાણા ડેમના રંગબેરંગી દ્રશ્યો પણ સામે આવ્યા છે. રાજસ્થાનના સિકરમાં રેલવે ટ્રેક પર પાણી જોવા મળ્યું. જયપુર આગ્રા હાઈવે પણ ડૂબ્યો. પટનામાં ઘણી જગ્યાએ 3 ફૂટ સુધી પાણી ભરાયા. યુપીના ચંદોલેડીમાં ડેમ તૂટ્યો. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગ સાથે મહેસાણામાં ગોપાલ ઇટાલિયા કરશે મહારેલી. સરકારી મંડળીઓના નિર્ણય સામે વિરોધ. એક ગામમાં એક મંડળીના નિર્ણય સામે પૂર્વ મંત્રી રણછોડભાઈની સીએમને રજૂઆત. માછીમારોને નજર સામે ફિશિંગ બોટ ડૂબી. મહારાષ્ટ્રના દરિયામાં વેરાવળના 6 ખલાસીઓના આબાદ બચાવ. માલિકે કહ્યું, મારી કમાણીનો એકમાત્ર સાધન ડૂબ્યું છે. સરકાર હવે મદદ કરે તેવી માંગ પણ કરી.